નમસ્તે મિત્રો, આપણે ઘણા સમયથી વિડીયો અપલોડ નથી કર્યો, તો આજે વિડીયો અપલોડ કરીશ. તો હવે મેં એમ નક્કી કર્યું છે કે દરરોજના એક જેમ બને તેમ પોસિબલ થાય તો દરરોજના વિડીયો અપડેટ તમને આપતો રહીશ. તેના માટે એક વિડીયો છે અને આજની અપડેટ છે તેના વિશે છે. તો એવું નક્કી કર્યું છે કે દરરોજના કોઈ પણ અપડેટ આવતી હોય જે તમારે કામની હોય તો તેના માટે રોજના થોડી 2-5 જે કોઈ પણ અપડેટ ન્યૂઝ હોય તો તેના માટે હું વિડીયો અપલોડ કરીશ એવું નક્કી કર્યું છે. જેમ પોસિબલ થાય તેમ જે રીતે હું દરરોજના અપલોડ કરવાની ટ્રાય કરીશ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીએ કે જેટલી 2-3 જેવી અપડેટ છે જે તમારે ખૂબ જ કામની છે, તો તેના વિશે વાત કરીએ. તો ઘણા લોકો મને એમ કહેતા હતા કે જેમ કે મારા કસ્ટમર છે, બીજા લોકો પણ છે, તો તે લોકો પણ કહેતા હતા કે ભાઈ જે ટૂલકિટ છે, જેમ કે માનવ કલ્યાણ યોજના છે, તેના અંતર્ગત કોઈ ટૂલકિટ આવતી હોય, પંચર કિટ છે, કઢૈયા માટે છે, પછી રિપેરિંગ માટે છે, તો એવી ટૂલકિટ માટે સહાય માટે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયા કે નહીં એ રીતે કહેતા હોય, તો તેના માટે ખૂબ જ સારા સમાચાર છે કે એ લોકો માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો એ તમારે કઈ વેબસાઇટ પર છે તે જોવું હોય તો તમારે જે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી છે, તો તે વેબસાઇટ પરથી પણ તમે જઈ શકો. એટલે કે ઈ કુટીર પર ત્યાં તમે તે વેબસાઇટ પર જઈને તમે જોઈ શકો છો. હવે તમે જે ઈ કુટીરની જે વેબસાઇટ છે e-kutir.gujarat.gov.in, અહીંયા તમે જાઓ ત્યારે તમને અહીં જોવા મળશે કે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ. તો અહીં તમને કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝમાં તમે અહીં ક્લિક કરશો એટલે અહીં નોટિફિકેશન તો તમે જોઈ શકો છો, અહીં આપી જ દીધેલી છે. અહીં ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશનમાં તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો તેની એપ્લિકેશન શરૂ જ છે. અહીં ક્લિક કરીએ તો તમારે જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ જે છે તો તે અત્યારે એપ્લિકેશન શરૂ જ છે. હવે તમારે એમાં જે કંઈ પણ એપ્લિકેશનમાં જે એટેચમેન્ટ અને ડોક્યુમેન્ટ છે કયા જોઈશે તો તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે એપ્લિકેશન એટેચમેન્ટ, એમાં તમે ક્લિક કરશો તો તમારું એક ડિક્લેરેશન હશે, એકરારનામું, એ તમારે તમારી સહી કરવાની રહેશે. એક છે. પછી ત્યારબાદ તમે જે કંઈ પણ તમને ક્વેશ્ચન થતા હોય તમે અહીંથી વાંચી શકો છો FAQમાં. અહીં ક્લિક કરીને તમે તમારી રીતે જોઈ શકો છો. એમાં વારંવાર પૂછાતા પ્રશ્ન, માનવ કલ્યાણ યોજના. માનવ કલ્યાણ યોજના એ શું છે? પછી માનવ કલ્યાણ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? આ ટાઈપના અલગ અલગ તમને જે કંઈ પણ તમારા પ્રશ્નો હોય તે તમે અહીંથી વાંચી શકો છો. માનવ કલ્યાણ યોજના લાભ માટે વય મર્યાદા કેટલી છે? પછી માનવ કલ્યાણ યોજનામાં કઈ ટૂલકિટ આપવામાં આવે છે? તે 27 પ્રકારની ટૂલકિટ આપવામાં આવે છે. તેની બધી યાદી અહીં મળી જાય. અને પછી આ ટાઈપના તમારે જે કંઈ ક્વેશ્ચન થતા હોય તે તમે અહીં કરી શકો છો. આ રીતેની એક એપ્લિકેશન છે. આ વેબસાઇટ પરથી તમે એપ્લિકેશન કરી શકો છો. હવે બીજી જે અપડેટ છે તેના વિશે આપણે વાત કરીએ. એ તો પહેલાંથી હતી જ, પરંતુ અત્યારે નીટની એક્ઝામ છે. તો નીટની એક્ઝામ 21 તારીખે લેવામાં આવનાર છે. તો નીટની એક્ઝામ માટેના જે હોલ ટિકિટ, જેમને એડમિટ કાર્ડ છે, જેમને ડાઉનલોડ કરવાના બાકી હોય તો તેમણે ફરી જલ્દીથી કરી લેવાનું રહેશે. અને તેમાં પણ એક વાત એવી છે કે તેમાં રિફંડ તમે જે ફી ભરેલી તેનું રિફંડ મળી જશે. તો રિફંડ મેળવવા માટે તમારે બેંકની ડિટેલ નાખવાની હોય છે, જેમ કે પાસબુકનો ફોટો અપલોડ કરવાનો છે અને ત્યારબાદ એકાઉન્ટ નંબર, IFSC કોડ, પોતાનું નામ, એ રીતે ડિટેલ ભરવાની હોય છે. તો એ તમારે વહેલી તકે અપડેટ કરી લેવાનું અને તમારે જે ઓનલાઈન એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લેવાનો છે. આ એક બીજી અપ છે. એ સ્ટુડન્ટ લોકો જે નીટની એક્ઝામ આપવાના છે તે લોકોએ ખાસ ધ્યાનમાં રાખી લેવાનું. જેમણે રિફંડ માટે ઓનલાઈન ફોર્મ નહીં ભર્યું હશે તો તે તમે કરી શકો છો. તેના માટે વેબસાઇટ છે તમારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં તમે જઈને રિફંડ વેરિફિકેશન અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. રી-એક્ઝામિનેશન એના માટે ડાઉનલોડ કરી શકો. ફી રિફંડ વેરિફિકેશન લિંક પર જઈએ તો તમે રિફંડ માટેનું પણ તમે અહીંથી જે તમે એપ્લિકેશન કરી શકો. તમે રિફંડ લેવા માંગતા હોય તો તે જેમણે ફી ભરેલી હોય તો તે લોકો માટે. અને ત્યારબાદ તમે એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો.
હવે આ રહી એક બીજી અપડેટ, અને ત્રીજી અપડેટ છે એ ઓલરેડી હતી જ, પરંતુ ખાસ કરીને જે લાસ્ટ ડેટ નજીક આવતી હોય તે પહેલાં તમારે બધું કામ કરી લેવાનું છે. તેના માટે તો એક જીએસઆરટીસીનું જે ડ્રાઈવર કંડક્ટરનું જે ઓનલાઈન ફોર્મ છે, પછી ફિમેલ હેલ્થ વર્કર છે, તો એ લોકોનું ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ જ છે. તો એ લોકોએ કઈ વસ્તુ ધ્યાન રાખવાનું, જેમ કે જીએસઆરટીસીનું છે, તો એમના માટે તમે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે વેબસાઇટ છે ઓજસ, તેમાં જઈને તમે જોઈ શકો છો. તમે એમાં અપ્લાય કરશો તો તમને અહીં કઈ કઈ એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ છે તે બતાવશે. એક તો જીએસઆરટીસી પર જોઈએ તો અહીં એક ડ્રાઈવર અને કંડક્ટર માટે તમે અહીં ડિટેલ તમે જોઈ શકો છો. ડ્રાઈવર માટે તમારે એલિજિબિલિટી શું છે એ તમે અહીંથી જોઈ શકો છો. અને તેમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જીએસઆરટીસીના ડ્રાઈવર કંડક્ટરનું ફોર્મ ભરો તો સ્ટ્રિક્ટલી તમને કહી દઉં કે એકદમ સ્ટ્રિક્ટલી કોઈપણ જાતની સ્પેલિંગ મિસ્ટેક ન થાય, અને તમારે જે માર્ક્સની એન્ટ્રી કરો કે પછી સીટ નંબરથી લઈને બર્થ ડેટથી લઈને તમામ વસ્તુ, તમામ વિગતો એકદમ ક્લિયરી તમારા ડોક્યુમેન્ટમાં હોય તેવી જ ભરવાની છે. કારણ કે એમાં એટલું સ્ટ્રિક્ટલી હોય છે કે તમને જરા પણ ભૂલ ચલાવી લેવામાં આવશે નહીં આ એપ્લિકેશન માટે. તો અહીં તમે જોઈ શકો છો કે સીધી ભરતી માટે તમારે ડ્રાઈવરની જેટલી પણ જગ્યા છે તો તેના માટે આ તમે વાંચી શકો છો. ત્યારબાદ તમારા કંડક્ટર માટે પણ છે. અહીં જોઈ શકો છો કે કંડક્ટરનું જે તમે એપ્લિકેશન કરતા હોય તો તેના માટે લાઇસન્સની પણ જરૂર હોય છે. તો અત્યારે જે પ્રેસ નોટ હતી તો તેમાં લાઇસન્સ અત્યારે મરજિયાત છે, એટલે કે અત્યારે કાઢવું જરૂર નથી. એટલે પહેલાં તમે અપલોડ કરો, જ્યારે તમે ડિટેલ ભરો ત્યારે અત્યારે નહીં ડિટેલ નાખશો તો પણ તમે એપ્લિકેશન ભરી શકશો, પરંતુ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારે તે બધી જ ડિટેલ માહિતી આપવાની રહેશે, જેમ કે બેજ નંબરથી લઈને આ તમામ વસ્તુઓ આપવાની રહેશે. અને બીજી વાત કરીએ કે જીએસએસબીમાં તમે ઓનલાઈન એપ્લિકેશન અલગ અલગ છે. ફિમેલ હેલ્થ વર્કર પીડબ્લ્યુડી, પછી ફિમેલ હેલ્થ વર્કર જે રેગ્યુલર છે તે લોકો માટે પણ છે. તો તે તમારે એની જે લાસ્ટ ડેટ છે તો 29/6/2026 છે. તે તમામે આ એપ્લિકેશન ફોર્મ ભરી દેવાનું છે લાસ્ટ ડેટની રાહ જોયા વગર. હવે ચોથી અપડેટની વાત કરીએ તો એક તમારે અત્યારે એક આવ્યું છે કે ખાતર બુકિંગ, જેમ કે યુરિયા ખાતર છે થી લઈને અલગ અલગ ખાતર તમારે ફર્ટિલાઇઝર માટે જે શોપ હોય તો ત્યાંથી તમારે લેવાનું હોય તો તેના માટે તમારે ઓનલાઈન હવે થઈ ગયું છે કે ઓનલાઈન એપ્લિકેશન આપવાની છે. તો તેના માટે ફાર્મર રજિસ્ટ્રેશન હોવું જોઈએ, અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં હોય તો તમારે આધાર કાર્ડથી તમારે એનો ઓનલાઈન લોગિન કરીને એને ઓનલાઈન એપ્લાય કરી શકો કે તમારે કેટલું ખાતર જોઈતું હોય તો તે તમે કરશો કેવી રીતે, તો તે તમે તમારા ફોનથી જ કરી શકશો. જેમ કે ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એ એપ્લિકેશન તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે. તો એ કેવી દેખાતી હશે તે પણ જોઈએ. તો તે તમારે જોવું હોય તો ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ આ ટાઈપની એપ્લિકેશન હશે, એ તમારે ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને એના વિશે આપણે આવતા વિડીયોમાં એના વિશે આપણે આખી પ્રોસેસ બતાવશું, પરંતુ આ ટાઈપની એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ એનું જે એકાઉન્ટ બનાવવાનું તે એકાઉન્ટ બનાવી શકો, અથવા તો તમારું ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેના વિશે તેના પરથી પણ તમે આ બધું બુકિંગ કરી શકો છો. અને તેમાંથી તમારે ઓનલાઈન પ્રોસેસ કર્યા બાદ તમને QR કોડ આપવામાં આવશે. તો તે QR કોડ તમારે જે તે શોપ હશે ફર્ટિલાઇઝરની તો તે જગ્યાએ તમારે QR કોડ બતાવીને તમે એનું પરચેસ કરી શકશો. આ ટાઈપનું એક છે જે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો જેથી કોઈ ટ્રાન્સપરન્સી રહે. આ એક અપડેટ હતી, એના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરશું કેવી રીતે ફોર્મ ભરવાનું છે. આ જેટલી પણ અપડેટ આવી હશે તે તમારે લિમિટેડ ટાઈમમાં જે યોજના કે જે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થતા હોય, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાના જે પૂરા થતા હોય તો તે તારીખ સુધીમાં તમારે આ ફોર્મ બધા ભરી દેવાના છે. તો મિત્રો આ કામની વસ્તુ હતી જે તમારા માટે ખૂબ જ અગત્યની છે. તો આવી જ રીતે હવે નેક્સ્ટ જેમ બને તેમ પોસિબલ થાય તો દરરોજના વિડીયો અપલોડ કરીશ, જેથી કરીને તમને દરરોજની અપડેટ મળતી રહેશે. તો મિત્રો હવે તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો
અને વિડીયો પસંદ આવે તો એને શેર પણ કરજો અને વિડીયોને લાઇક પણ કરજો.